मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती। હેલો ગાઈસ, કેમ છો? આજે છે ઉદયપુરમાં આપણો બીજો દિવસ અને આપણે આ રાહી હોટલ છે એમાંથી આજે આપણે એક દિવસ પૂરો કરી અને આજ વિદાય લેવાના છીએ અને બીજી હોટલે જવાના છીએ. આપણા ભાઈઓ સવારમાં ફ્રેશ થઈ અને બહાર આવ્યા છે. નાસ્તો યાડ્યો નથી, કેડબરી ખાવી પડે રી. હજી નાસ્તો સવારનો મળ્યો નથી, હજી કેડબરી જ ખાય છે. હવે ડાયરેક્ટ અહીંયાથી જાશું નાસ્તો કરવા માટે અને આપણા બધા ભાઈઓ આવે છે. આજનો નાસ્તો બાસ્તો કરી અને આજે એક હોટલ ગોતી હતી, સામાન બામાન રાખી અને પછી આજે નવા પેલેસ ફરવા માટે નીકળી જશે. આજે અમે હોટલ ઇન્દિરા નિવાસ ઉપર જઈએ. ઇન્દિરા નિવાસ આપણે હવે ઇન્દિરા હોટલે તો આવી ગયા છીએ. એનો બહારનો લુક જોઈ લો તમે. તો આપણે અંદર પણ ચાલી. આપણા યશભાઈ હોટલ ગોતી છે, એ કહે છે બહુ સારી છે. તો હવે આપણે જોઈ. તો હવે આપણે અંદર જતા જ આપણું સ્વાગત કરે છે. જો તમે આપણા બધા ભાઈઓને પણ જો બધાનું સ્વાગત થઈ ગયું છે. હમણાં તો એવું લાગે છે કે બધા લગ્ન કરીને જ આવ્યા છે, એવું લાગે છે. રાજકારણ આવી ગયા છે બધા રાજકારણી. अभी तो हम इधर आए हैं, अभी आगे आगे आप क्या क्या हमको दिखाते हैं, रूम कैसा है सब देख के और बहुत मजा आएगा. और अभी आपने स्वागत किया है तो ऐसा लग रहा है कि अभी हम जन्नत में आ गए हैं. थैंक यू सर, आपको अच्छा लगेगा यहाँ पे, आपका स्टे भी अच्छा रहेगा. हाँ. हमारे पास रूफटॉप पूल है, रेस्टोरेंट है, आपके रूम्स बहुत बढ़िया है, स्पेसियस हैं, आप लोगों को मजा आएगा. थैंक यू फॉर चूजिंग इंद्र निवास. હોટલમાંથી બહાર આવી ગયા અને ફરવા માટે જતા હતા તો 12 તો વાગી ગયા. તો કીધું પેલા નાસ્તો કરતા ચાલી, કારણ કે 10 વાગે હજી અમે નાસ્તો કર્યો છે તો એટલી ભૂખ પણ નથી. તો હવે જમવાને બદલે હમણાં અમે નાસ્તો કરશું. તો આવી ગયા છીએ અહીંયા નાસ્તા સેન્ટરમાં. તો હવે આપણે કચોરી કે જે અહીંયા સારું મળતું હશે ખાઈ, દહીંવાળા કે પછી આપણે ચાલશું ફરવા માટે. हाँ भाई, बस अभी सज्जनगढ़ जाना है. सज्जनगढ़ નાસ્તો તો આવી ગયો હવે દહીંવાળા. નાસ્તો ચાલુ है જો. તો હવે આપણે કરીએ નાસ્તો. સજ્જનગઢ મયંકભાઈ આપણે શું જોવા માટે આવ્યા છે હમણાં? આપણે પ્રાણી સંગ્રહાલય જોવા આવ્યા છે. તો પહેલી જ વિઝિટમાં આપણે ઓસ્ટ્રેચ જોવા મળ્યા છે. એક પક્ષીની પ્રજાતિ છે, બહુ સારું છે રડિયામણું. બસ મજા આવે છે. તો તમે નજારો નિહાળો. આ જો મગર, મગર મછલી ખાય છે. મછલી નકલી લાગે. થોડીક વાર આપણે ફોટોશૂટ કરીએ. તો ફોટોશૂટ ચાલુ છે, જુઓ તમે. આ ફરવામાં આપને આખો જંગલ જેવું જ લાગે. સંગ્રહાલય ફરી અને બારે આવ્યા, ફ્રેશ થયા. 3 વાગ્યા છે તો ચાય બાય અને પીધી ને હવે અહીંયાથી નીકળવાના છીએ. करणी माता टेम्पल रोपवे में जाएंगे. अभी मस्त मजा करेंगे. અને આપણે આ પ્રાઇવેટ ગાડી આપણે લઈને આવ્યા છીએ, જે પાછળ ઊભી છે આપણી પ્રાઇવેટ ગાડી છે. લોકેશભાઈ આપણા ડ્રાઈવર છે. લોકેશભાઈ. અને હવે કરણી માતા ટેમ્પલે આવી ગયા છીએ. તો આપણે રોપવેમાં અહીંયાથી જાશું ઉપર. મજા આવ પડવાની છે રોપવેમાં, બહુ મજા. રોપવે પણ આપણે જોશું. તો ચાલો હવે આપણે રોપવેમાં બેસીએ. રોપવેમાં જોવા માટે આપણે ટિકિટ તો લઈ લીધી, પણ ટિકિટ ટોકન આપણું જે મળ્યો છે 515 અને હજી નંબર હાલે છે 435. બહુ ટાઈમ લાગશે. તો શું કરે, બેઠા બેઠા જઈએ શ્યામભાઈ ભેગા થોડીક મેળાઓ કરી ગપ્પા મારી. બીજું શું થાય શ્યામભાઈ, કાંઈ ઉપાય જ નથી હવે. તો હજી તો 4:30 થયા છે, પણ હજી કલાક છે આપણી પાસે.
તો ટાઈમ આવી જશે, પણ ત્યાં સુધી મેળાવો કરીએ. કાંઈ નહીં, રીલ્સો જોઈ રહ્યા. શું થાય હવે, કાંઈ ટાઈમ કાઢવા માટે એમ ભાઈ રીલ્સો જોવે શું થાય એમાં. બેસવામાં તો બહુ ટાઈમ છે, પણ આપણા ભાઈ થોડોક નાસ્તો આપણા માટે લઈ આવ્યા છે, બટરસ્કોચ. दीप यहाँ શું થયું છે હમણાં? यहाँ पे झगड़ा हो गया, बीच में से लोग आ रहे हैं, उनके संबंधी होंगे वो बीच में से आ रहे हैं. बीच में से आ रहे हैं इसलिए थोड़ा इधर झगड़ा हो गया. હજી તો 507 થયા છે, આપણો નંબર છે 515નો. અહીંયા ભીડ જુઓ તમે, પબ્લિક કેટલી છે. તો આપણા ભાઈઓ હવે આગળ જાય છે કે થોડીક જ વારમાં આપણો વારો આવી જશે. આપણે આ રોપવેથી અહીંયાથી ઉપર જવાનું છે. વેલકમ લખેલું છે ને ત્યાં સુધી રોપવે જશે. દીપાઈ હવે લાઈનમાં ઊભા છે, આના પછી આપણો જ વારો આવવાનો છે. 515 નવું બનવું, નવા મેમ્બર આપે છે. હા યાર, હા હવે આપણી ટિકિટનો વારો આવી જ ગયો છે. હવે આપણો નંબર આવી ગયો, હવે આપી જઈએ. તો આપણા ભાઈઓ જાય છે, એના સાથે પણ આપે પણ ચાલી. રોપવેમાં બેસી તો ગયા, બધાનો પહેલો જ અનુભવ હે. તો હવે રોપવેમાં જો બધા ભાઈઓ છલીના બેઠા છે. તો ચલો હવે રોપવે ચાલુ થઈ ગઈ. રોપવેની મદદથી અમે ઉપર કરણી માતાના મંદિરે આવી ગયા અહીં, અને સનસેટનો ટાઈમ જ છે. હજી સૂરજ દાદા હાથમાં જ છે, તો એ વ્યૂ આપે જોઈએ. અહીંયા નજારો જોવાની જે આનંદ છે ને, જો પહાડોની ઉપરથી જે આ સનસેટ જોવાની મજા આવે છે ને, ક્યાં પણ ના આવે. કરણી માતાજીના દર્શન તો કર્યા, હવે નાઇટનો આપણે વ્યૂનો આનંદ માણીએ. આ જે સિટી દેખાય છે ને, ઉદયપુર છે આખી. વળી પાછા કરણી માતાના દર્શન કરી અને પાછા વળી વેટિંગમાં બેઠા છીએ, કારણ કે ઉપરથી નીચે રોપવે હવે જશે, એના પણ વેટિંગ છે. એટલે જો ફૂલ ટ્રાફિક છે. તો દીપને પૂછી એમાં આવે એને શું કેવું છે. હજી પણ વેટિંગ છે, નીચેથી આવે ને ત્યારે પણ 2 કલાક વેટિંગ કરીને આવે છે. અત્યારે પણ હજી 30 નંબર આગળ છે, હજી પણ કલાક નીકળી જશે. તમે લોકો બીજી વખત કોઈ પણ દિવસ આવો તો નીચેથી વેઇટિંગ ટિકિટ પહેલેથી લઈ લેજો, નહીં તો તમને ત્યાં કને કલાક 2 કલાક તમારો વેઇટિંગમાં ચાલુ રહેશે. અને ઉપર તમે દર્શન કરી લો અને થોડીક વાર પછી ટિકિટનો અહીંયા કને કન્ફર્મેશન લઈ લો તો શું છે, તમારું રોપવેમાં જલ્દી નંબર લાગી જશે. અમારો 569નો નંબર છે, અને અત્યારે 542 નંબર ચાલી રહ્યો છે. કલાક અમને વેઇટ કરવાનું રહે છે. હાલમાં વાગી રહ્યા છે 7:15. અમારા 8 અહીંયા વાગી સવા 8 અમે નીચે પહોંચશું અને ત્યાર પછી અમે હોટલે જઈશું. તો તમે જેમ બને વહેલા ઇન્ફોર્મેશન લઈ લેજો તો શું કે તમારે જલ્દી નીચે ઉતરીશું. હું તો એમ કહીશ કે અમે સનસેટ મિસ કર્યો, પણ તમે મિસ ન કરતા. થોડા જલ્દી મજા છે, એવી ક્યાંય બી મજા નથી. અને ઉદયપુરનો નજારો બસ અહીંયા જ બહુ સારો જોવા મળે છે. અને સૌથી સારું પ્લેસ છે. 113 રૂપિયાની અંદર ટિકિટ માત્ર ને માત્ર છે, બાકીની વસ્તુ ખર્ચો નથી. અને આવા જવાનું રિક્ષા ભાડું છે. અને સનસેટ પછી પણ અડધો કલાક ઉપર રહીને જે નિહાળવાની મજા છે, બહુ જ મજા છે. ઉદયપુર આખી સિટી દેખાય છે, સિટી દેખાય છે, તાજ હોટલ દેખાય છે, ધ સિટી પેલેસ દેખાય છે, એ ટુ ઝેડ વસ્તુ દેખાય છે. અને યેલો સિટી કહીને તો યેલો સિટી દેખાય છે. હા, લાઇટ ઓફ સિટી. બહુ મસ્ત નજારો છે જોવા માટે. તમે આવો અને અમારા બ્લોગમાં બન્યા રહો. રોપવેમાંથી અમે પાછા આવી ગયા, અને ઉદયપુરમાં જે અમે આ અમારું વાન ફિક્સ કર્યું હતું એ આવી ગયું છે. હવે આમાં બેસી અને આપણે હોટેલ ઉપર જાશું.
આજે છે પાર્થનો બર્થડે, તો રાતના 12 વાગી ગયા છે, તો એ સેલિબ્રેશન કરવા માટે અમે બધા ટેરેસ ઉપર ભેગા થવાના છીએ. તો ચાલો આપણે પાર્થને આજે સેલિબ્રેશન કરીએ, કારણ કે એનો આજે 12 વાગ્યા પછી એનો બર્થડે છે. ચાલો. પાર્થભાઈને કહી કે કેક કટિંગ કરી અને એનું સેલિબ્રેશન. થેન્ક યુ બધાનો. આજનો એક દિવસ એન્જોય કરી અને પાછા રાઈ હોટલે આવી ગયા. તો આજના બ્લોગ તને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આવી જ રીતે નવા દિવસે બીજા દિવસે આપણે મળીએ. તો ત્યાર સુધી બધાને બાય બાય.